આશ્રમ શાળાના રિકન્સ્ટ્રક્શન પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ નિર્દેશ. આશ્રમ શાળાઓને શિક્ષણ વિભાગ હેઠળ લાવવાની દિશામાં સરકારની કવાયત. રાજ્યની શિક્ષણ વ્યવસ્થા સુદૃઢ બનાવવા સરકારની પહેલ. આશ્રમ શાળાઓને વૈધાનિક નિયમ મુજબ નિયમિત કરવાની તૈયારી દર્શાવી. હાઈ પાવર કમિટીની ભલામણના આધારે હવે અંતિમ નિર્ણયની પ્રક્રિયા. આ નિર્ણયને અંતિમ સ્વરૂપ આપવા રાજ્ય સરકારે હાઈકોર્ટ પાસે વધુ સમય માંગ્યો. આદિવાસી વિદ્યાર્થીઓના ડ્રોપઆઉટ અંગે હાઈકોર્ટ ગંભીર છે. પ્રાથમિક શિક્ષણ બાદ વિદ્યાર્થીઓ અભ્યાસ કેમ છોડે તેનો થશે અભ્યાસ. ધોરણ 10થી 12માં વિદ્યાર્થીઓના ડ્રોપઆઉટ રેશિયોની પણ ચિંતા વ્યક્ત કરી હતી. ડ્રોપઆઉટને કારણે શોધી તેને અટકાવવાના ઉપાયો અંગે અભ્યાસ થશે. રાજ્યમાં કુલ 728 આશ્રમ શાળાઓ છે, જેમાં 457 આશ્રમ શાળાઓ આદિજાતિ વિભાગ દ્વારા સંચાલિત છે. 167 સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ હેઠળ કાર્યરત છે. 85 આશ્રમ શાળાઓ અનુસૂચિત જનજાતિ વિભાગ હેઠળ કાર્યરત છે. આ અંગે આગામી સુનાવણી 3 સપ્ટેમ્બર 2026ના રોજ યોજાશે. કે એકેડેમિક્સ ઓફ સ્ટુડન્ટ્સ આશ્રમ શાળાના જેમને સરકાર 100% ગ્રાન્ટ આપે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે, મેન્ટેનન્સ માટે, સેલેરી ગ્રાન્ટ માટે, એમને હવે એડ્યુકેશન ડિપાર્ટમેન્ટ નીચે લેવામાં આવશે, જેથી કરીને આરટીઈના જેટલા નોર્મ્સ છે એ બધા જ નોર્મ્સ એમને હવે લાગુ પડશે વિથ રિલેટિંગ ટુ ધ નંબર ઓફ સ્ટુડન્ટ્સ, ટીચર્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક્સેટ્રા.